જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આપણો આજના વ્લોગ થશે આપણે ભાઈબંધની વાડીમાંથી ચાલુ. તો હું જતો હતો શૂટિંગમાં, તો રસ્તામાં છે ને આપણા ભાઈબંધની વાડી આવે છે. તો આ બેનને અહીંયા કલર કરતા હતા, આ જે મંડપના પાઇપ છે ને કલર કરતા હતા. તો 2 મિનિટ માટે હવાણી કરવા રહી ગયો અને અહીંથી આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો આપણે જવાનું છે શૂટિંગમાં. અને જો આને તો તમે ઓળખો છો આને. આપણા શૂટિંગમાં કદાચ શીબડાભાઈ આવતા. શીબડાભાઈ પોતે કલર કરે છે. અને આ તો રોકીભાઈ આપણા. તો આ બંને અત્યારે અહીંયા કલર કરે છે. તો હવે હું જાઉં ઓલા શૂટિંગમાં. હાલો આપણે જઈશું, હવે રિટર્નમાં આવીશ. હાલો તો આપણે જઈએ શૂટિંગમાં. હવે તો પહોંચી ગયા છે શૂટિંગ લોકેશન ઉપર. અને આ છે આપણી દુકાન, જે આપણે આ પડીકા નાખીને ગોઠવી નાખી છે. હવે આપણે શૂટિંગ ચાલુ કરશું. બોલો ને ફેંકુ દાદા, શું કામ છે? આ નવીરા સવો આજ હાવ લેવડો સૌ કઈ કામ જ નથી. ટીડી ને સડી જાય તે ટીડી વાટ જ બોલવાનું, ગોટાળા નહીં કરવાનું. હલો ડીલર થઈ ગયો ભાઈ. વાર્તા કહેતા હોય ને એમ નહીં કહેવાનું. બોલું મોટી જવા દે ને. એક્શન. ગગાઈ શેઠ, એ ગગાઈ શેઠ, ગગાઈ શેઠ. બોલો ને ફેંકુ દાદા, શું કામ છે? આ નવીરા સવો કે આજ હાવ લેવડો સૌ કઈ ખેતરે કામ નથી. તો મારો કિસ્સા સાંભળવા કિસ્સા ખિસ્સા કિસ્સા કાટરથી જાવ જાવ. એક્શન. કિસ્સા સાંભળવા તો મને બહુ ગમે. પેલા છે ને મારો ભાઈબંધ હતો, બહુ કિસ્સા કહેતો હો, તમારી જેવો જ હતો. આજ ઈ નથી, તમારા મોટે હું કિસ્સા સાંભળું. બોલો બોલો તો સાંભળો પેલો કિસ્સો. બોલો હાથીના 2 માથા ફાડી નાખ્યા અને પછી 108માં દવાખાને લઈ ગયા. એટલું. ઓકે. એક્શન. પછી હું હાથીના 2 હાથીના માથા ફાડી ફરી નાખ્યા. વખત. પછી હું 2 હાથીના માથા ફાડી નાખ્યા, 108માં મંદિર ન દવાખાને લઈ થવું જોવો ગયા. બોલવામાં. હાલો રેડી. એક્શન. પછી હું છું પછી હું 2 હાથીના માથા ફાડી નાખ્યા, પછી 108માં દવાખાને લઈ ગયા. ખમણ મંગાવ્યો. વાગ્યો છે બપોરનો 1 અને ફૂલ તડકો છે. જો માથા ઉપર તડકાના શૂટિંગ કર્યું છે. પાછળ વઈ જાવ, જરીક વઈ જાવ. એક્ટર. લે આવો કોઈ બેઠો. આ ગગા છેટે જો ને ઘરેથી કાઢી મૂક્યો ને તે એક ખાટલો લેતા હોય ગમે ના રસ્તામાં હું તો હોઉં. જો મેં હવે સીન આપી દીધો છે. મસ્કાભાઈ હેલ્ડિંગ કરે. જો બસ કેમેરા સેટિંગ કરે. હાલો વઈ જાવ આમથી હાલી. જો ભાઈ શું કરો ભાઈ? ઓકે, હાલો રેડી. રેડી ભાઈ? હા. સીન મસ્કાભાઈ આજ લે છે. મને બધું કાળું કાળું દેખાય છે. કેવો સીન આવ્યો. રેડી મસ્કાભાઈ? હા. હે આપો એક્શન. સેન્ટરમાં આવી જાઓ. ઓકે, એક્શન. સીન ચાલુ થઈ ગયો છે. બોલો, તમને ફેરવવાના છે. હાલો ફરો. કટ ફરી વખત ગોવિંદભાઈ આમ. તો પડી ગયો છે બ્રેક. હવે બધા ભૂખ્યા થયા છે
તો ખાય છે સેવ ખમણ. આપણે પણ ખાશું સેવ ખમણ. ના ના પછી વાલું ચટણી તો હે લાંડુ. સેવ ખમણ. આ લાલુ પાછળ વઈ જા એ ફરફડું ફેરા કરજો હાય પાછી રેડે કેજો ચાલુ તું બતાશો હજી. હા હા વયો જા હા હાલો તારે તમ તારે હાલો આવાલ તો રસ્તા પર ચડી જા. કેમેરો તને દેખાવજો હો પાછો હાય આપ ઓકે ચાલો હવે બતાવીશ. રેડી એ તો એક્શન. આ ફેકુ દાદા અહીંયા હું ફરફરુડી ફરે એ ફેકુ દાદા હા અહીંયા કેમ ફરફરુડી ફરો છો ઓલા ભાઈ એ મસ્કા વિચાર હે કે ભાઈ બનું વિચારું શું કે એ મસ્કા હું વિચારું છું કે ભાઈ બની જા ઓકે હાલો રેડી આપો. એક્શન એ મસ્કા હું વિચારું છું કે ભાઈ બની જાઉં લે તમારે કોનો ભાઈ બનવું? અરે એમ ને ભાઈગીરી દાદાગીરી લે અઠ્ઠા મુકા ઓ વિચાર કેમ આવ્યો તમને? એ મસ્કા હમણાં હું ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢવા ગયો તો ને હા ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢ્યા ને ખાપાતે મારી બોલ તમે હા હે એટલે આમ જો દાદાગીરી ચાલુ કરી દેવી છે અને તારા આમ જો કઈ નામું હોય તો કેજે ઉઘરાય આવું હું હાલો બાપા એક છે ને એમાં વાળો ઈ કોઈ દિવસ પૈસા જ ના આપતો મને. હે મસ્કા એવો તો કોણ નામ દે તું ખાલી નામ દે મને એ લાલુ બાપા તમે પોતે લાવો હાલો. એ મસ્કા મને પછી રાખીને બીજો હોય તો બોલ બીજા તો બધા ટાઈમ ટુ ટાઈમ આપી જ દે છે ને હું તમે એક જ નથી આપતા. ઉઘરાઈ લો તમારા તેવડો તમારી પાસેથી. ઈ મસ્કા એક નો થાય ગોવિંદભાઈ મૂકો ખાટલો અહીંયા અને આને લ્યો એ ખાટલામાંથી એ ગોકુળભાઈ એને હુલાવા મારો. મુલાય એ ગોકુળભાઈ એને હુલાવા મારો. ઈ ભાઈ છે ભાઈ. કોના ભાઈ છે ઈ અરે આખા ગામના ભાઈ લાલુ બાબા ભાઈ. વે ઈ કીપી નજર બસર ભાઈ ને ગામનું ભાઈ બનવું હતું. વે ઈ હું ભાઈ બને હવે બંગડીયું પહેલ્યો જાવ એમ કેથી બંગડી પેલી લે હા એ ગોકુળભાઈ પાછું રમવા મળીએ હા તો હવે ઈ જ કરવું પડશે ને હે મસ્કા હમ? તું કઈક કરીને એ ગોકુળભાઈ મારા ભાઈ બન છે હું તો શું કરું એમાં. એક ફેરી જોઈને મારા બહાર નીકળે ને પછી હું જોઈ લઉં ઘરની બહાર એક ફેરી કોક કાઢીને દેખાડે ને મને એમ નથી કહેવાનું ઓલું કહેવાનું છે આ ગામમાં બધા ઓલા જ છે ઈ. બધાય બંગડીઓ પી જાય તો ક્યાંથી મારો જોતો લાય તો ઓલો એક ડાયલોગ હોય ગયો કપડો આ ગોવિંદભાઈ નો ક્લોથ લઈ લઈને નાખી થોડું કરી હે ગોકુળભાઈ પાછું રમવા માંડવી હવે મને લાગે આ ગામમાં બધા બંગડી ફાઇનલી મિત્રો શૂટિંગ પૂરું કરીને આવી ગયો છું ઘરે. હાવ થાકી ગયા ભાઈ. આજ તો આખો દિવસ તડકે શૂટિંગ કર્યું મને મજા પણ એટલી આવી. તો હવે સૌ પ્રથમ તો પહેલાં છે ને નાહી ધોઈને ફ્રેશ થવું પડશે મસ્ત મજાનું. તો હવે પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો નાહી ધોઈને ફ્રેશ થયા ને એ ભેગા અહીંયા છે ને નીચે આવે ને ત્યાં કામ આપી દીધું. હા આ બાજરો 10 દિવસથી છે ને અહીંયા પડ્યો છે અમને મુકાવા મૂક્યો હતો. તો એ બાજરો અત્યારે પાછો ફરવાનો છે 4-5 ગુણ થશે. તો ફાઇનલી મિત્રો આપણો આજનો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.